નમસ્કાર દર્શક મિત્રો, SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ GFLના પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી ઝેરી ગેસ ગળતરને કારણે 4 કામદારોના મૃત્યુ થયા હતા, જેને લઈને આજરોજ કંપનીની રૂબરૂ મુલાકાત લીધી હતી। કંપનીની મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરી તથા અમારી રજૂઆતને આધારે દરેક મૃતકને વધુ 10-10 લાખ રૂપિયા સહાય વધારી આપવામાં આવશે, જેથી તેઓ ઉપર આવી પડેલ આ આકસ્મિક દુઃખ અને આઘાતના સમયમાં તેઓના પરિવારને હિંમત અને હૂંફ રહે। ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે તેના માટે તકેદારીના પગલાં લેવા અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપી। મુલાકાત દરમિયાન મારી સાથે વાગરા વિધાનસભા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા મહામંત્રી શ્રી ફતેહસિંહભાઈ, અધિકારીશ્રીઓ, વાગરા તાલુકા ભાજપાના પ્રમુખ શ્રી સતીશભાઈ ગોહિલ, અંભેટા ગામના સરપંચ શ્રી રણજીતભાઈ આગેવાન, શ્રી ઈશ્વરભાઈ, આસપાસના ગામના આગેવાનશ્રીઓએ હાજર રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।